બે સગી બહેનો પોતાના ભાઈને કોર્ટ સુધી ખેંચીને લઈ ગઈ. પછી જજ સાહેબે એવો ન્યાય કર્યો કે કોર્ટમાં બેઠેલા બધા લોકો આશ્ચર્યચકિત રહી ગયા. ગોપાલ ડેરી ફાર્મ રાઘવના પિતાની છેલ્લી નિશાની હતી અને તેમની મહેનતની કમાણી હતી. સૂરજ ઉગે એ પહેલાં જ રાઘવનો દિવસ શરૂ થઈ જતો હતો. રાઘવ બાલટીઓમાં દૂધ ભરી રહ્યો હતો ત્યારે તેની પત્ની સુધા હાથમાં ચાનો ગ્લાસ લઈને આવી અને બોલી, સાંભળો, આજે થોડું કામ વહેલું પૂરું કરી લેજો. આજે બાપુજીની વરસી છે. દર વર્ષની જેમ ઘરમાં નાની પૂજા રાખી છે. નીલમ અને સરોજ દીદી પણ આવી રહ્યા છે. બહેનોનું નામ સાંભળતા જ રાઘવના થાકેલા ચહેરા પર ખુશી છવાઈ ગઈ. અરે, નીલમ દીદી અને સરોજ આવી રહી છે? પરંતુ કાલે ફોન પર તો તેઓએ આવવાની ના પાડી હતી. સુધાએ કહ્યું, હા, પરંતુ અત્યારે જ તેમનો ફોન આવ્યો હતો કે તેઓ થોડા સમયમાં પહોંચી જશે. રાઘવ બોલ્યો, બરાબર, તો પૂજા પછી તેમના માટે નાસ્તામાં પૂરી ભાજી બનાવી દેજે. હું તેમની મનપસંદ જલેબી અને સમોસા પણ લઈ આવીશ. રાઘવ પોતાની બહેનોને ખૂબ પ્રેમ કરતો હતો. 35 વર્ષનો રાઘવ પોતે કંઈ પણ સાદું ખાઈને કામ ચલાવી લેતો, પરંતુ બહેનો આવવાની ખબર સાંભળતા જ બજારમાં દોડતો. પણ આજે તેની બહેનોના આવવા પાછળ સાચો હેતુ શું હતો એ તેને ખબર નહોતી. માતા સવિતાબેન વ્હીલચેર પર બેઠા હતા. તેઓ બીમાર રહેતા હતા અને હરવા ફરવામાં અસમર્થ હતા. ઘણા દિવસો પછી પોતાની બંને દીકરીઓ નીલમ અને સરોજને જોઈને માતાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. બંને બહેનો મોંઘી સાડીઓ પહેરીને અને હાથમાં સોનાની બંગડીઓ ખણખણાવતી બેઠી હતી. જેમ જ પૂજા પૂરી થઈ, મોટી બહેન નીલમ ઊભી થઈ. તેના ચહેરા પર થોડી કઠોરતા દેખાતી હતી. તે બોલી, રાઘવ, મને અને સરોજને તારા અને મા સાથે એક જરૂરી વાત કરવી છે. રાઘવે નમ્રતાથી કહ્યું, હા દીદી, કહો. નીલમે પોતાની નાની બહેન સરોજ તરફ જોયું. પછી રાઘવની આંખોમાં જોઈને કહ્યું, રાઘવ, પિતાજીને ગયા ઘણા વર્ષો થઈ ગયા. તું આ પૈતૃક જમીન પર કબજો કરીને બેઠો છે. હવે સમય આવી ગયો છે કે તેનો હિસાબ થઈ જાય. અમને અમારો ભાગ જોઈએ. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. રાઘવને લાગ્યું કે કદાચ તેણે ખોટું સાંભળ્યું છે. તે અચંબાથી પોતાની બહેન તરફ જોઈ રહ્યો હતો. ભાગ? દીદી, તમે શું કહી રહ્યા છો? આ ડેરી, આ ઘર, આ બધું તો તમારું જ છે. જ્યારે ઈચ્છો ત્યારે આવો, અહીં રહો. એ વખતે સરોજ વચ્ચે બોલી પડી, ભાઈ, અમને અહીં રહેવાનો કોઈ શોખ નથી. અમને આ જમીન અને ડેરીની આજની માર્કેટ કિંમત પ્રમાણે પૈસા જોઈએ. મારા પતિને એક મોટા ટેન્ડર માટે તાત્કાલિક રોકડ પૈસાની જરૂર છે. મોટી બહેન નીલમ પણ બોલી, અને મને પણ મારા દીકરા માટે એક ફ્લેટ બુક કરાવવો છે. તે મોટો થઈ રહ્યો છે. તેના ભવિષ્ય માટે હમણાંથી વિચારવું પડશે. એટલે પિતાજીની આ મિલકતમાં અમને અમારો ભાગ જોઈએ. રાઘવ આશ્ચર્યમાં પડી ગયો. શું? દીદી, આ ઘર તો અમારા બધાના રહેવા માટે છે અને ડેરી તો મારી રોજીરોટી છે. નીલમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, રાઘવ, અમને ભાવનાત્મક રીતે દબાવવાની જરૂર નથી. 2005ના કાયદા મુજબ પિતાની મિલકતમાં દીકરીઓનો પણ સમાન હક છે. આ જમીન પિતાજીના નામે હતી, એટલે તેમાં અમારો પણ 1/3 હિસ્સો બને છે. એ સમયે પાછળથી સવિતાબેનનો કડક અવાજ આવ્યો, કયા મોઢે તમે બંને હક માંગો છો? શરમ નથી આવતી? આજે તમને અધિકાર યાદ આવ્યો છે. જ્યારે તમારા પિતા બીમાર હતા અને તેમને 24 કલાક સેવા જોઈતી હતી, ત્યારે કોણે તેમની સેવા કરી હતી? ત્યારે રાઘવ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં હતો. તેની કારકિર્દી શરૂ થવાની હતી. પરંતુ આ છોકરાએ પોતાનું ભણતર છોડીને આ ડેરીમાં કામ કરવાનું શરૂ કર્યું. ગાય ભેંસની સેવા કરી, ગોબર પણ ઉઠાવ્યું. શા માટે? તમારા પિતાના સારવારના પૈસા ભેગા કરવા માટે. નીલમે નજરો ફેરવવાની કોશિશ કરી. માં, એ તો રાઘવની ફરજ હતી. ચૂપ રહો, સવિતાબેન ગુસ્સે થઈને બોલ્યા. ફરજ? શું ફરજ ફક્ત દીકરાની જ હોય છે? આજે પણ તે પોતાનું પેટ કાપીને લોનના હપ્તા ભરી રહ્યો છે. મારા ઈલાજ માટે લાખો રૂપિયા ખર્ચ્યા છે તેણે. એક વખત પણ તમે આવીને પૂછ્યું કે હોસ્પિટલનું બિલ કેવી રીતે ભરાઈ રહ્યું છે? માએ સરોજની આંખોમાં જોઈને કહ્યું, તમારા પિતા પથારી પર પડ્યા હતા, છતાં તમારા બંનેના લગ્નમાં હેસિયત કરતાં વધારે ખર્ચ કર્યો તમારા ભાઈએ. લોકો પાસેથી કરજ લીધું, જેથી તમે બંને તમારા સસરાના ઘરમાં માથું ઊંચું રાખીને રહી શકો. એ કરજમાં ક્યારે હિસ્સો માંગ્યો તમે? તો પછી આજે જમીનમાં હિસ્સો કેવી રીતે માંગો છો? આ વાતો કહેતા કહેતા સવિતાબેનને શ્વાસ ચડી ગયો.
સુધા દોડીને આવી અને તેમને સંભાળવા લાગી. પરંતુ માના આ ભાવનાત્મક શબ્દોની બંને દીકરીઓ પર કોઈ અસર પડી નહીં. માં, રાઘવે જે કર્યું તે એક દીકરા અને ભાઈ તરીકે પોતાની ફરજ સમજીને કર્યું છે. કોઈ પર ઉપકાર નથી કર્યો. સારું તો એ જ રહેશે કે પિતાજીની મિલકત વેચીને અમને અમારો સમાન ભાગ આપી દો. રાઘવ ઊભો થઈ ગયો અને બોલ્યો, વેચી દઉં? મારા પિતાની નિશાની વેચી દઉં? મારી પત્ની, બાળકો અને માને લઈને હું બેઘર થઈ જાઉં? જો વેચવું નથી તો અમને અમારા ભાગ જેટલા પૈસા આપી દો, સરોજે કહ્યું. અમારી પાસે વધુ સમય નથી. જો 1 અઠવાડિયામાં તમે કોઈ નિર્ણય નહીં લો તો અમારે કોર્ટનો રસ્તો અપનાવવો પડશે. કોર્ટની વાત સાંભળીને રાઘવના કાન જાણે શૂન્ય થઈ ગયા. પોતાની વાત કહીને બંને બહેનો કારમાં બેસીને ચાલી ગઈ. રાઘવ નિરાશ થઈને ત્યાં જ જમીન પર બેસી ગયો. સવિતાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ બોલ્યા, હે ભગવાન, મારા ઘરને કોની નજર લાગી ગઈ? આ વાતને 1 અઠવાડિયું પસાર થઈ ગયું. ઘરમાં બધાને ચિંતા હતી, પણ સાથે સાથે એક આશા પણ હતી કે કદાચ વાત રફાદફા થઈ ગઈ અને ભૂલી જશે. એ જ સમયે એક બપોરે ટપાલીએ અવાજ આપ્યો, રાઘવભાઈ, ચિઠ્ઠી આવી છે, સહી કરી દેજો. રાઘવ ગાયને ચારો નાખી રહ્યો હતો. તેણે ગમછાથી હાથ લૂછ્યા અને બહાર આવ્યો. ટપાલીના હાથમાં ભૂખરા રંગનું એક કવર હતું, જેના પર વકીલની મોહર લાગી હતી. રાઘવે કાંપતા હાથોથી કવર ખોલ્યું. અંદર કઠિન ભાષામાં લખાયેલી એક નોટિસ હતી, પરંતુ તેનો અર્થ બહુ સ્પષ્ટ હતો. શ્રીમતી નીલમ અને શ્રીમતી સરોજે તેમની પિતૃ સંપત્તિ, ગોકુલ ડેરી અને મકાન, એમાં તેમના 2/3 હિસ્સાનો દાવો કર્યો હતો. તમને જાણ કરવામાં આવે છે કે 15 દિવસની અંદર સંપત્તિનું વહેંચાણ કરો, નહીંતર સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. આ વાંચતા જ રાઘવ ત્યાં જ બેસી ગયો. સુધા દોડીને આવી અને પત્ર વાંચતા જ તેનો ચહેરો ફિક્કો પડી ગયો. આ લોકોએ તો ખરેખર કરી દીધું. સુધાના અવાજમાં અવિશ્વાસ હતો. હવે આપણે શું કરશું? આપણા પાસે તો વકીલની ફી ભરવા જેટલા પૈસા પણ નથી. રાઘવ ઘરે કોઈને કંઈ કહ્યા વગર સીધો પોતાની મોટી બહેન નીલમના ઘરે પહોંચ્યો. નીલમના ઘરે કીટી પાર્ટી ચાલી રહી હતી. રાઘવ પોતાના સાદા કપડામાં ત્યાં બધાથી અલગ અને નાનો લાગતો હતો. નીલમ તેને એક ખૂણામાં રૂમમાં લઈ ગઈ, જેથી મહેમાનો તેને જોઈ ન શકે. અહીં શા માટે આવી ગયો? નીલમે તોછડાઈથી પૂછ્યું. રાઘવની આંખોમાં આંસુ હતા. તેણે હાથ જોડીને કહ્યું, દીદી, તમે આ શું કરી દીધું? પોતાના ભાઈ સામે કોર્ટ કેસ? નીલમે ઠંડા અવાજમાં કહ્યું, જો અમે 1 કરોડનો ફ્લેટ જોયો છે. તેની ડાઉન પેમેન્ટ માટે મને પિતાજીની જમીનનો મારો હિસ્સો જોઈએ, હમણાં જ. હમણાં જ? પણ દીદી, હું ક્યાં ના પાડી રહ્યો છું? પણ જો જમીન વેચી દઈશ તો હું રસ્તા પર આવી જઈશ. તમે ફક્ત 2 વર્ષ રાહ જુઓ, હું ધીમે ધીમે તમારા પૈસા આપી દઈશ. રાઘવ વિનંતી કરતા બોલ્યો. એટલામાં જીજાજી વિકાસ રૂમમાં આવ્યા અને બોલ્યા, તું 2 વર્ષમાં શું રૂપિયા આપીશ? તારી શું હેસિયત છે? અમને આજની માર્કેટ વેલ્યુ જોઈએ, રોકડા પૈસા જોઈએ, તારો વાયદો નહીં. નીલમ એક પગલું આગળ આવી અને બોલી, સાંભળ, જો તું જમીન સરળતાથી નહીં વેચે તો અમે કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઈ આવીશું. પછી તારી ડેરી પર તાળું લાગી જશે. પછી ન દૂધ વેચાશે ન ઘર ચાલશે. હવે તું નક્કી કરી લે, સન્માનથી વેચીશ કે માર ખાઈને? રાઘવ અપમાનિત થઈને ત્યાંથી પાછો આવી ગયો. રાત ઘણી થઈ ગઈ હતી. તે પોતાની મા પાસે બેસીને રડી રહ્યો હતો. માં, અમારી પાસે તો આવતો હપ્તો ભરવાના પણ પૈસા નથી. વકીલને પૈસા ક્યાંથી આપીએ? સવિતાબેને સુધાને ખૂણામાં રાખેલો એક જૂનો સંદૂક ખોલવા કહ્યું. તેમાં કપડાની એક જૂની મેલી પોટલી હતી. માએ કાંપતા હાથથી એ થેલી રાઘવને આપી. આ શું છે માં? રાઘવે પૂછ્યું. સવિતાબેન બોલ્યા, મુસીબતમાં કામ આવશે એ વિચારથી રાખ્યા હતા. તેમણે કાયદાનો રસ્તો પસંદ કર્યો છે તો આપણે પણ કાયદાથી જ લડશું. ભગવાનથી મોટો ન્યાય કરનાર કોઈ નથી, તેથી ન્યાય તો જરૂર મળશે. વકીલ રાખ અને કેસ લડ, એમ માં બોલી. રાઘવે એ થેલી ખોલી. તેમાં 10, 20 અને 50 રૂપિયાના વાંકા ચૂકા નોટ હતા અને સાથે 1-2 જૂના સોનાના કુંડળ પણ હતા. આ એક માની આખી જિંદગીની બચત હતી.
રાઘવ બાળકની જેમ માના ખોળામાં માથું મૂકીને રડી પડ્યો. માં, હું કસમ ખાઉં છું, આ ડેરી હું વેચાવા નહીં દઉં, ભલે કંઈ પણ થઈ જાય. એ રાતે એક તૂટેલા દીકરાને તેની માના આશીર્વાદે એક યોદ્ધા બનાવી દીધો હતો. હવે લડાઈ મિલકતની નહોતી, સ્વાભિમાનની હતી. સવારના 11 વાગ્યે જિલ્લા કોર્ટનો રૂમ હતો. કટઘરામાં રાઘવ એક ગુનેગારની જેમ ઊભો હતો, જેનો ગુનો માત્ર એટલો જ હતો કે તેણે પોતાની બહેનોને ખૂબ પ્રેમ કર્યો હતો. તેણે પોતાની બહેનોની ખુશીઓ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું. અને સામેની બેન્ચ પર તેની સગ્ગી બહેનો નીલમ અને સરોજ બેઠી હતી. તેમણે મોંઘી સાડીઓ અને સ્ટાઇલિશ દાગીના પહેર્યા હતા. જજ રઘુનંદન પોતાની ખુરશી પર આવીને બેઠા. તેમણે ટેબલ પર રાખેલી ફાઇલ ખોલી અને રાઘવ તરફ ગંભીર નજરથી જોયું. મિસ્ટર રાઘવ, કાયદા મુજબ તમારી બહેનોનો પિતાની સંપત્તિમાં સમાન હક છે. તમે તેમને તેમનો હિસ્સો આપવા ઇનકાર શા માટે કરી રહ્યા છો? રાઘવે ધીમેથી માથું ઊંચું કર્યું. તેની આંખો લાલ હતી. જજ સાહેબ, હું કાયદો માનવાથી ઇનકાર નથી કરતો, પરંતુ મારી બહેનોએ જમીનમાં હિસ્સો માંગે છે, જેના દ્વારા હું મારા પરિવાર માટે 2 સમયની રોટી કમાઈ શકું છું. તેણે ઊંડો શ્વાસ લીધો. હું માનું છું કે પિતાની મિલકતમાં દીકરીઓનો હક હોય છે, પરંતુ જજ સાહેબ, હક સાથે ફરજ પણ જોડાયેલી હોય છે ને? શું એ ફક્ત દીકરાના ભાગમાં જ આવે છે? રાઘવનો અવાજ ભરાઈ આવ્યો. જ્યારે મારા પિતાને લીવર સિરોસિસ થયું હતું ત્યારે હું માત્ર 18 વર્ષનો હતો. મારા મિત્રોના હાથમાં કોલેજની પુસ્તકો હતી અને મારા હાથમાં ડેરીનો ગોબર અને બીમાર પિતાની દવાઓ હતી. મેં મારું ભણતર છોડી દીધું. જજ સાહેબ, જે દિવસે પિતા ખાંસી સાથે લોહી ઉગળી રહ્યા હતા એ દિવસે જ મેં મારા સપનાઓ સળગાવી દીધા. તેણે પોતાની બહેનો તરફ જોયું. તે બંનેએ પોતાની નજર બીજી તરફ ફેરવી લીધી. મેં મારી જવાની આ ડેરીના કાદવમાં વિતાવી દીધી, જેથી મારી બહેનો સન્માનથી ભણી શકે. મેં ફક્ત ભાઈ બનીને નહીં, પરંતુ પિતા બનીને મારી બહેનોનું પાલન પોષણ કર્યું. મેં ફક્ત ભાઈ નહીં, પિતા બનીને મારી બહેનોના લગ્ન કરાવ્યા. તેમના લગ્નમાં લાખો રૂપિયા ખર્ચ્યા. વ્યાજ પર પૈસા ઉધાર લીધા, જેથી તેમના સાસરિયામાં કોઈ એવું ન કહે કે લગ્નમાં કોઈ કમી રહી ગઈ. આખા કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. રાઘવના અવાજમાં સચ્ચાઈ સ્પષ્ટ દેખાતી હતી. આજે પણ હું એ કરજના હપ્તા ભરી રહ્યો છું. જજ સાહેબ, જે મકાન અને ડેરીને આજે આ લોકો વેચવા માગે છે તે ફક્ત ઈંટ અને પથ્થર નથી, એ મારી બીમાર માં અને મારા બાળકો માટેની છત છે. જો આ વેચાઈ જશે તો હું મારા પરિવારને લઈને ક્યાં જઈશ? રાઘવની આંખોમાંથી વહેલા 2 આંસુ ગાલ પર લીટી દોરી ગયા. રાઘવની વાતોએ જજ સાહેબને અંદર સુધી હચમચાવી દીધા. એ જ સમયે આ શાંતિને ચીરીને એક તીખો અવાજ સંભળાયો. ઓબ્જેક્શન માય લોર્ડ. બહેનોના વકીલ મિસ્ટર ભાટી આત્મવિશ્વાસથી ચાલતા કટઘરાની નજીક આવ્યા. માય લોર્ડ, મિસ્ટર રાઘવ ખૂબ જ સારા કલાકાર છે. હમણાં તમે જે સાંભળ્યું એ એક ભાવનાત્મક નાટક હતું. આ માણસ અહીં શ્રવણકુમાર બનીને સહાનુભૂતિ મેળવવા માંગે છે, પરંતુ હકીકત એ છે માય લોર્ડ કે આ માણસ ખૂબ જ લોભી અને તકવાદી છે. જજ સાહેબે પ્રશ્ન કર્યો. કેમ? ભાટી સાહેબ બોલ્યા. માય લોર્ડ, રાઘવ દાવો કરે છે કે તેણે પિતાના સારવાર માટે કરજ લીધો હતો, પરંતુ સચ્ચાઈ એ છે કે તેણે એ પૈસા પોતાના શોખ અને આરામ માટે વાપરી નાખ્યા. પિતા બીમાર પડતા જ આણે ડેરી પર કબજો કરી લીધો. રાઘવની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. વકીલ ભાટી આગળ બોલ્યા. સૌથી ભયાનક સચ્ચાઈ તો આ છે જજ સાહેબ કે પોતાની બહેનોના લગ્ન પછી આણે પોતાના બીમાર પિતા સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું. તેમના પિતા પોતાની વસિયતમાં દીકરીઓને પણ સમાન હિસ્સો આપવા માગતા હતા, પરંતુ રાઘવે એવું થવા દીધું નહીં. આ તેમને દવા પણ લાવી આપતો નહોતો. દિવસ રાત તેમની પર ચીસો પાડતો હતો. આ બધું સાંભળીને રાઘવ સ્તબ્ધ થઈ ગયો. ખોટું, આ બધું સાવ ખોટું છે સાહેબ, તે બોલ્યો. પણ ભાટી સાહેબ ઊંચા અવાજે બોલ્યા. અને જ્યાં સુધી લગ્નની વાત છે માય લોર્ડ, એ પૈસા પણ પિતાની બચેલી બચત હતી, જેને રાઘવે પોતાના કબજામાં લઈ લીધી હતી. આણે પોતાના ખિસ્સામાંથી એક પણ પૈસો ખર્ચ્યો નથી. આ ફક્ત પોતાની બહેનોનો હિસ્સો ખાઈને પોતે એકલો માલિક બનીને બેસવા માંગે છે. રાઘવના વકીલે તરત જ વિરોધ કર્યો. માય લોર્ડ, આ માનહાનિ છે. બધા આરોપ બિનઆધારિત છે અને આ વાતથી જ સાબિત થાય છે
કે મારો ક્લાયન્ટ ખૂબ જ સાદો અને સરળ છે. તેમના બાળકો સરકારી શાળામાં ભણે છે, જ્યારે તેમની બહેનો પોશ વિસ્તારોમાં રહે છે અને ગાડીઓમાં ફરે છે. જજ સાહેબ મૂંઝવણમાં પડી ગયા. ત્યારે ભાટી સાહેબે પોતાનો છેલ્લો પ્રહાર કર્યો. જજ સાહેબ, અમારા પાસે આંખે જોયેલા સાક્ષીઓ છે, જે આગળની તારીખે સાબિત કરશે કે આ રાઘવ એક સફેદ કપડાં પહેરેલો ખૂની છે. આણે પોતાના પિતાને ધીમે ધીમે મરવા દીધા, જેથી આખી મિલકતનો એકલો માલિક બની શકે. આ સાંભળીને રાઘવના હોશ ઉડી ગયા. તેને લાગ્યું કે જાણે આખા કોર્ટરૂમમાં તેની આબરૂ ઉતારી લેવામાં આવી હોય. જે પિતાની ગંદકી અને દુઃખમાં તેણે પોતાના હાથથી સેવા કરી હતી, આજે એ જ પિતાના મૃત્યુનો આરોપ તેના પર મુકાયો હતો. જજ રઘુનંદને ફાઇલ બંધ કરી. હવે તેમની નજરમાં સહાનુભૂતિની જગ્યાએ શંકા હતી. આરોપ ખૂબ ગંભીર છે. સાક્ષી અને પુરાવા વગર કોર્ટ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકતી નથી. આગામી સુનાવણી 15 દિવસ પછી થશે. રાઘવનું માથું ચક્કર ખાવા લાગ્યું. તેને સમજાતું નહોતું કે સત્ય આટલું નબળું અને ખોટું આટલું શક્તિશાળી કેવી રીતે બની ગયું. કોર્ટની કાર્યવાહી બંધ થયા પછી નીલમ અને સરોજ બહાર લોબીમાં વકીલ ભાટી સાહેબ પાછળ પાછળ આવી. નીલમના ચહેરા પર ગભરાટ હતી. તેણે ધીમા અવાજે પૂછ્યું, વકીલ સાહેબ, તમે કોર્ટમાં એટલું ખોટું કેમ બોલ્યા? રાઘવે તો એવું કંઈ કર્યું જ નથી. ભાટી સાહેબ અટક્યા, તેમની તરફ વળ્યા અને કુટિલતાથી હસતા આત્મવિશ્વાસ સાથે બોલ્યા, મેડમ, જો કેસ જીતવો હોય ને તો સત્યને ખોટું અને ખોટાને સત્ય બનાવીને રજૂ કરવું પડે છે. કોર્ટમાં ભાવનાઓ નહીં, દલીલો જીતે છે. તમને શું લાગે છે કે ફક્ત સચ્ચાઈની મૂર્તિ બનીને તમે કેસ જીતી જશો? નીલમ હજુ પણ ગભરાયેલી હતી. તેણે ધીમેથી કહ્યું, પણ વકીલ સાહેબ, જો સત્ય બહાર આવી ગયું તો અમે ખરાબ રીતે ફસાઈ જઈશું. ભાટી સાહેબે નીડર અવાજમાં જવાબ આપ્યો, સત્ય બહાર કોણ લાવશે? તમારી અપંગ માં કોર્ટમાં આવી શકશે નહીં. તમે ચિંતા ન કરો. મેં કાચી ગોળીઓ નથી રમી. મને સારી રીતે ખબર છે કે જીત કેવી રીતે મેળવવી. 1 અઠવાડિયા પછી રક્ષાબંધનનો તહેવાર આવ્યો, પરંતુ રાઘવના ઘરમાં આ વર્ષે તહેવારની એવી રોનક નહોતી જેવી દર વર્ષે હોય છે. રાઘવ સવારમાં વહેલો ઉઠી સ્નાન કરીને તૈયાર થઈ ગયો હતો. તેને આશા હતી કે કદાચ રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર તેની બહેનોનું દિલ પીગળાવી દેશે. કદાચ આજે તેઓ કેસ મુકદ્દમો ભૂલીને પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધવા આવી જશે. તે બજારમાંથી મીઠાઈ પણ લઈ આવ્યો હતો. કલાકો પસાર થઈ ગયા, પરંતુ કોઈ આવ્યું નહીં. થોડી વારમાં તેની 8 વર્ષની દીકરી પ્રિયા અને 6 વર્ષનો દીકરો સોનુ તૈયાર થઈને તેની પાસે આવ્યા. પ્રિયાએ સોનુના નાનકડા કાંડા પર રંગબેરંગી રાખડી બાંધી હતી. ત્યારે સોનુની નજર પોતાના પપ્પા પર પડી. તે ખુશીથી દોડીને રાઘવ પાસે આવ્યો. તેનો હાથ પકડીને બોલ્યો, પપ્પા, જુઓ ને, દીદીએ કેટલી સુંદર રાખડી બાંધી છે. પણ પપ્પા, તમારી કલાઈ ખાલી કેમ છે? ફઈ હજી સુધી કેમ નથી આવ્યા? દર વર્ષે તો એ સૌથી પહેલાં આવતા હતા ને? રાઘવનું ગળું ભરાઈ આવ્યું. તેણે કહ્યું, બેટા, હવે તમારી ફઈઓને ભાઈની જરૂર નથી. તેમને તો ફક્ત પૈસા જ પ્રિય છે. તેઓ હવે ક્યારેય નહીં આવે. આ કહેતા કહેતા તેની આંખોમાં અટકેલા આંસુ અચાનક વહેવા લાગ્યા. તે પોતાના દીકરાને ગળે લગાવીને જોરથી રડવા લાગ્યો. તેની હિંચકીઓ આખા આંગણે ગુંજી રહી હતી. સુધા રસોડામાંથી બહાર આવી. રાઘવને બાળકો સામે આ રીતે તૂટી પડતા જોઈને તે ગભરાઈ ગઈ. અરે, તમે શું કરી રહ્યા છો? બાળકો સામે આવી વાતો કરવી સારી નથી. તેમના મનમાં કડવાશ કેમ ભરી રહ્યા છો? રાઘવે સુધાની તરફ જોયું. તેની આંખો લાલ હતી. તો હું શું કહું સુધા? શું ખોટું બોલું કે તેઓ આવી રહ્યા છે? હું જ કેટલો મૂર્ખ હતો જે આશા રાખીને બેઠો હતો. જે બહેનો પૈસાના લોભમાં મને પોતાના પિતાનો ખૂની કહી શકે છે, શું એ આજે મને રાખડી બાંધવા આવશે? રાઘવ રડતા રડતા બોલી રહ્યો હતો. પ્રિયા અને સોનુ પોતાના પપ્પાને આ હાલતમાં જોઈને ડરી ગયા. તેમના માટે તો તેમના પપ્પા સુપર હીરો જેવા હતા, જે દરેક મુશ્કેલીને હરાવી દેતા હતા. આજે એ જ સુપર હીરોને લાચાર થઈને રડતા જોઈ તેમની તો જાણે દુનિયા જ હચમચી ગઈ. પ્રિયાએ સોનુનો હાથ પકડ્યો અને બંને શાંતિથી પોતાના રૂમમાં દોડી ગયા. 5 મિનિટ પછી જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં માટીના 2 નાના નાના લાલ રંગના ગલ્લા હતા. આ તેમની આખા વર્ષની બચત હતી.
સોનુએ રાઘવના આંસુ લૂછ્યા અને બોલ્યો, પપ્પા, તમે પ્લીઝ રડો નહીં. પ્રિયાએ નિર્દોષ અવાજમાં કહ્યું, પપ્પા, તમે આ અમારો ગલ્લો લઈ લો. તેમાં ઘણા પૈસા છે. અમે સાયકલ લેવા માટે બચાવ્યા હતા, પણ હવે અમને સાયકલ નથી જોતી. તમે આ બધા પૈસા ફઈને આપી દો અને તેમને કહો કે તમને વધુ હેરાન ના કરે અને આવીને તમને રાખડી બાંધી દે. બાળકોની આ વાત સાંભળી રાઘવની આત્મા કંપી ઉઠી. એક તરફ તેની સગ્ગી બહેનો હતી જે પૈસાના લાલચમાં ભાઈનું ઘર બરબાદ કરવા તત્પર હતી, અને બીજી તરફ આ નિર્દોષ બાળકો હતા જે પોતાના પિતાના એક સ્મિત માટે પોતાનું સૌથી મોટું સપનું સાયકલ છોડવા તૈયાર હતા. રાઘવે બંને બાળકોને પોતાની બાહોમાં મજબૂતીથી ભીંચી લીધા. રાઘવ પોતાની કિસ્મત પર રડી રહ્યો હતો અને તેના નિર્દોષ બાળકો એ માટે રડી રહ્યા હતા કે તેમનો સુપર હીરો તેમના પપ્પા રડી રહ્યા હતા. 15મા દિવસે કોર્ટની કાર્યવાહી ફરી શરૂ થઈ. આજે નીલમના ચહેરા પર એક અજાણી ચમક હતી, જાણે આજે તેઓ બધું પૂરું કરીને જ છૂટશે. વકીલ ભાટી સાહેબ આગળ આવ્યા અને બોલ્યા, માય લોર્ડ, ગયા વખતે પ્રતિવાદી રાઘવે પોતાની મજબૂરી અને સેવાભાવનું મોટું નાટક કર્યું હતું, પરંતુ આજે હું આ કોર્ટ સમક્ષ એવા આંખે જોયેલા સાક્ષીને રજૂ કરીશ જે રાઘવના શ્રવણકુમારના નકાબને સંપૂર્ણ રીતે ઉતારી દેશે. પછી તે પાછળ વળીને જોરથી બોલ્યા, મિસ્ટર મહેશ ભટ્ટ, કટઘરામાં આવો. પાડોશી મહેશભાઈ ધીમે ધીમે ચાલતા કટઘરામાં આવ્યા. આ એ જ મહેશભાઈ હતા જેઓની દિવાલ રાઘવના ઘર સાથે લાગેલી હતી. રાઘવે તેમને જોતા જ હાથ જોડ્યા, પરંતુ મહેશભાઈએ તેની તરફ ઝેરી નજર નાખી. તેઓ હંમેશાથી ઈચ્છતા હતા કે રાઘવની ડેરી બંધ થઈ જાય, જેથી તેમને ગોબરની વાસ સહન ન કરવી પડે. આજે તેમના માટે સોનેરી તક હતી. ભાટી સાહેબે પૂછ્યું, ભટ્ટ સાહેબ, તમે રાઘવના ઘરની બાજુમાં જ રહો છો. દિનેશભાઈની બીમારી દરમિયાન તમે શું જોયું અને શું સાંભળ્યું? શું રાઘવ ખરેખર તેમની સેવા કરતો હતો? મહેશભાઈએ ગીતા પર હાથ રાખ્યો અને જજ તરફ જોઈને બોલવાનું શરૂ કર્યું, સાહેબ, હું આજે જે કહું છું એ સત્ય કહું છું. આ રાઘવ બહારથી જેવો દેખાય છે એવો નથી. મેં મારી આંખોથી જોયું છે કે આણે પોતાના બીમાર બાપને ઘરના સૌથી પાછળના અંધારા રૂમમાં રાખ્યા હતા. બાપને દવા પણ લાવી આપતો નહોતો. બિચારી બીમાર માં જ તેમની સંભાળ રાખતી હતી, અને આ રાઘવ તો પોતાની ડેરીના હિસાબમાં જ મસ્ત રહેતો હતો. રાઘવનું મોઢું ખુલ્લું જ રહી ગયું. કાકા, તમે શું કહી રહ્યા છો? પણ મહેશભાઈ અટક્યા નહીં. સાહેબ, એક રાત્રે તો આણે બધી હદો પાર કરી દીધી હતી. દિનેશભાઈને ખાંસી આવી રહી હતી અને આને ઊંઘ નહોતી આવતી. મેં પોતે સાંભળ્યું હતું. આ પોતાના બાપ પર ચીસો પાડતો હતો, ડોસા, તું મરતો કેમ નથી? કેટલા સમય સુધી મારો ખર્ચો વધારતો રહીશ? તું મરી જઈશ તો જ મારી જાન છૂટશે. આ સાંભળતા જ કોર્ટમાં ગાઢ શાંતિ છવાઈ ગઈ. નીલમે પોતાની સાડીના પાલવથી આંખો લૂછવાનું નાટક કર્યું. ભાટી સાહેબે તરત જ જજ તરફ વળીને કહ્યું, માય લોર્ડ, પાડોશીથી સારો સાક્ષી કોણ હોઈ શકે? મહેશભાઈનો રાઘવ સાથે કોઈ ઝઘડો નથી, તો તેઓ ખોટું શા માટે બોલશે? સ્પષ્ટ છે કે રાઘવે પોતાના પિતાને સતાવ્યા અને પોતાની બહેનોને તેમના કાનૂની હકથી વંચિત રાખ્યા. રાઘવ કટઘરાને પકડીને ચીસ પાડીને બોલ્યો, ખોટું, બધું ખોટું છે. જજ સાહેબ, મહેશ કાકા ખોટું બોલી રહ્યા છે. મેં મારા પિતાને મારા હાથે નવડાવ્યા છે. બધી દવાઓ સમય પર આપી છે. તેમની તબિયત સુધરે તે માટે મેં શક્ય એટલું બધું કર્યું છે. પરંતુ રાઘવનો અવાજ મહેશભાઈની સાક્ષી સામે નબળો પડી રહ્યો હતો. મહેશભાઈએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું, દિનેશભાઈ તો પોતાની વસિયત લખાવવા માગતા હતા. તેઓ ત્રણેય બાળકોમાં સંપત્તિ સમાન રીતે વહેંચવા માગતા હતા, પરંતુ રાઘવે તેમને એવું કરવા દીધું નહીં. આણે બહુ ઊંડી યોજના રચી છે. કોર્ટમાં ફરી એકવાર ગાઢ શાંતિ છવાઈ ગઈ. હવે જજ સાહેબ રાઘવને શંકાની નજરે જોઈ રહ્યા હતા. એક સ્વતંત્ર સાક્ષી, અને તે પણ પડોશી, આવી વાત કહી રહ્યો હોય તો તેને અવગણવી સરળ નહોતી. જજ સાહેબે કડક અવાજમાં રાઘવ તરફ જોઈને કહ્યું, જો સાચે જ તમે સ્વર્ગસ્થ દિનેશભાઈ સાથે ક્રૂરતા કરી હશે તો સંપત્તિના હકની વાત તો દૂર રહી, તમારા સામે ફોજદારી કેસ પણ ચલાવી શકાય છે. જજ સાહેબે હથોડો વગાડ્યો. આ કેસની આગળની સુનાવણી માટે કોર્ટ ફરી 15 દિવસનો સમય આપે છે. કોર્ટની કાર્યવાહી સ્થગિત થઈ ગઈ. રાઘવ કટઘરામાં જાણે પ્રાણ વિહોણો થઈને ઊભો રહી ગયો.
તેની આંખોમાં નિરાશા છવાઈ ગઈ હતી. જતાં જતાં વકીલ ભાટી તેની પાસે આવ્યો અને કાનમાં ધીમેથી કહી ગયો, હાર માની લે રાઘવ, હવે તો ભગવાન પણ તને બચાવી નહીં શકે. એક તરફ નીલમ અને સરોજને પોતાની જીત પાક્કી લાગી રહી હતી અને બીજી તરફ રાઘવ સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. પરંતુ બધાની વિચારસરણીથી અલગ જજ સાહેબના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું, જેના વિશે કોઈને ખબર નહોતી. રાઘવ નિરાશ અને લાચાર બનીને ઘરે પરત ફર્યો. તે સાંજે રોજની જેમ તે પોતાની મોટરસાઇકલ પર ઘરોમાં દૂધ આપવા નીકળી ગયો. ઘરના આંગણે શાંતિ છવાયેલી હતી. નીચે જમીન પર બેસીને સુધા પોતાની સાસુ સવિતાબેનના સૂજેલા પગમાં તેલથી મસાજ કરી રહી હતી. ત્યારે ગેટ પર ટકોર થયા. સામે અંદાજે 40-42 વર્ષનો એક માણસ ઊભો હતો. સાદું પેન્ટ શર્ટ પહેરેલો અને હાથમાં કાળી ડાયરી હતી. આ તપાસ અધિકારી અરવિંદ મહેતા હતા. જજ રઘુનંદન સાહેબે કેસની હકીકત સમજવા માટે કોર્ટ તરફથી તેમને ગુપ્ત રીતે માહિતી એકત્ર કરવાની જવાબદારી સોંપી હતી. પરંતુ સત્ય કોઈ ચાલાકી વગર બહાર આવે, તેથી અરવિંદ મહેતાને આદેશ હતો કે તેઓ પોતાની સાચી ઓળખ જાહેર કર્યા વગર જ તપાસ કરે. જી, કોને મળવું છે? સુધાએ ઊભી રહીને સંકોચથી પૂછ્યું. અરવિંદ મહેતાએ વિશ્વાસભર્યા અવાજમાં કહ્યું, હું વકીલ છું. રાઘવે મારી પાસે કેસ બાબતે મદદ માંગી હતી, તેથી હું મામલાની હકીકત સમજવા આવ્યો છું. સુધાએ તરત જ આંગણે એક ખુરશી મૂકી. આવો વકીલ સાહેબ, તેઓ હજી આવ્યા નથી, પણ તમે બેસો. અરવિંદ મહેતા બેસ્યા. તેમણે સવિતાબેન તરફ જોયું અને સ્નેહથી પૂછ્યું, માતાજી, તમારી તબિયત કેવી છે? આ ઉંમરે બહુ તકલીફ થતી હશે ને? સવિતાબેને નબળા સ્મિત સાથે જવાબ આપ્યો, તકલીફ તો છે વકીલ સાહેબ, શરીર હવે સાથ આપતું નથી, પણ ભગવાનનો આભાર છે કે સંતાને સાથ નથી છોડ્યો. આજકાલ લોકો બીમાર વૃદ્ધોને ઘરના કોઈ ખૂણે કચરાની જેમ મૂકી દે છે, પણ મારો દીકરો રાઘવ અને વહુ સુધા મને આંખના તારા જેમ રાખે છે. માએ સુધા તરફ સ્નેહભરી નજરથી જોયું અને કહ્યું, આ મારી વહુ છે વકીલ સાહેબ. આખો દિવસ મારા ખાવા પીવા, દવાઓ અને સફાઈમાં જ લાગી રહે છે. આવી સંતાન તો બહુ નસીબદારને મળે. અરવિંદ મહેતા આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ શાંતિથી પોતાની ડાયરીમાં દરેક વાત નોંધતા રહ્યા. ત્યારે તેમની નજર સામેની દિવાલ પર લગાડેલા દિનેશભાઈના ફોટા પર પડી. આ કદાચ મિસ્ટર રાઘવના પિતાજી હશે, નહીં? અરવિંદ મહેતાએ ધીમેથી પૂછ્યું. માતાની આંખોમાં નમી છવાઈ ગઈ. હા વકીલ સાહેબ, ઘણા વર્ષો થઈ ગયા તેમને ગયે. હવે તો ભગવાનના ઘરે છે. અરવિંદ મહેતાએ સાંભળીને પૂછ્યું, સાંભળ્યું છે કે લાંબી બીમારી હતી? હા, માતાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, લીવરની બીમારી હતી. 5 વર્ષ સુધી પથારીમાં જ પડ્યા રહ્યા. ઘણું સહન કર્યું તેમણે. થોડું અટકીને ફરી બોલ્યા, રાઘવે તેમની ખૂબ સેવા કરી. રાતભર તેમની પાસે બેસીને જાગતો. મહિનાઓ સુધી હોસ્પિટલમાં સાથે રહ્યો. પહેલાં બાપની સેવા કરી અને હવે આ અપંગ માની કરી રહ્યો છે. કદાચ એ બિચારાના નસીબમાં તો ફક્ત સેવા જ લખેલી છે. અરવિંદ મહેતા પોતાની ડાયરીમાં દરેક વાત નોંધતા જઈ રહ્યા હતા. પછી તેઓ મૂળ મુદ્દા પર આવ્યા અને ગંભીર બનીને પૂછ્યું, પછી એવી શું પરિસ્થિતિ આવી કે બહેનોને પોતાના ભાઈ પર જ કેસ કરવો પડ્યો? આ સાંભળતા જ માનો ચહેરો ગુસ્સા અને દુઃખથી લાલ થઈ ગયો. તે બોલ્યા, શું કહું વકીલ સાહેબ, આજકાલની દુનિયામાં પૈસા સંબંધોથી પણ મોટા થઈ ગયા છે. જ્યારે તેના પિતા બીમાર પડ્યા હતા ત્યારે મારો રાઘવ માત્ર 18 વર્ષનો હતો. તેણે પોતાનું ભણતર છોડી દીધું, પોતાના સપના છોડી દીધા, જેથી બંને બહેનો ભણી શકે. તેણે પોતાની આખી યુવાની ગાય ભેંસના તબેલામાં કામ કરતા પસાર કરી, જેથી બહેનોના લગ્નમાં કોઈ કમી ન રહે. માનો અવાજ કંપી ગયો. તે આગળ બોલ્યા, તેની બહેન નીલમના લગ્નમાં 12 લાખ રૂપિયા અને સરોજના લગ્નમાં 14 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. આ છોકરાએ પોતાના માથે કરજ પણ લઈ લીધું, જેથી તેની બહેનો સાસરિયામાં માનથી જીવી શકે. આ બધું કર્યા પછી પણ તેમના ભાઈએ તેમના માટે શું શું નથી કર્યું. માએ પોતાની વહુ સુધાનો હાથ પકડીને અરવિંદ મહેતાને બતાવ્યો અને કહ્યું, જરા મારી વહુના હાથ તો જુઓ, તેમાં ફક્ત કાચની બંગડીઓ જ છે. તે આગળ બોલ્યા, સરોજનું બાળક બીમાર પડ્યું હતું
ત્યારે તેણે પોતાના ભાઈ પાસે પૈસાની મદદ માગી હતી. મારી વહુએ એ બીમાર બાળકના ઈલાજ માટે પોતાના લગ્નના દાગીના ઉતારીને આપી દીધા. એ દાગીના આજ સુધી ગીરવે રાખેલા છે, પણ મારી બંને દીકરીઓના હાથમાં તો સોનાના જાડા પાટલા છે. અરવિંદ મહેતા હવે બધું સમજી રહ્યા હતા. માનો અવાજ વધુ ઊંચો થઈ ગયો. મારી મોટી દીકરી નીલમના પતિને જ્યારે વેપારમાં નુકસાન થયું હતું ત્યારે રાઘવે જ કર્જ લઈને તેમને પૈસા આપ્યા હતા. એ કર્જના છેલ્લા 2 હપ્તા હજુ સુધી ભરવાના બાકી છે. મારી બીમારીમાં લાખો રૂપિયા ખર્ચાઈ ગયા, પણ મારી દીકરીઓ એકવાર પણ પૂછવા આવી નહીં કે તેમની માં જીવતી છે કે નથી, અને આજે તેમને હિસ્સો જોઈએ છે. સવિતાબેનની આંખોમાંથી હવે આંસુઓની ધારા વહેવા લાગી. તેમણે પોતાના કાંપતા હાથ બહુ મુશ્કેલીથી જોડવાનો પ્રયત્ન કર્યો. તેમની આંગળીઓ ધ્રુજી રહી હતી. તેમની આંખોમાં એક માતાનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. અવાજ અટકતો હતો, છતાં તેઓ બોલ્યા, વકીલ સાહેબ, હું એક મા બનીને તમારી પાસે ભીખ માંગુ છું. મારા રાઘવને બચાવી લો. તે બહુ સીધો છે સાહેબ. તે ચાલાક વકીલો સામે જીતી નહીં શકે. જો આ છત પણ છીનવાઈ જશે તો અમે ક્યાં જઈશું? સાહેબ, મારા જીવતા સુધી મારા દીકરાને બેઘર ન થવા દેજો. તેને ન્યાય અપાવો. અરવિંદ મહેતાનું હૃદય દ્રવી ગયું. તેઓ પહેલીવાર એક માતાની આવી લાચારીભરી વિનંતી સાંભળી રહ્યા હતા. તે માં પોતાના દીકરાના અસ્તિત્વ માટે રડીને વિનંતી કરી રહી હતી. તેઓ તરત જ હાથ જોડીને ઊભા થઈ ગયા. તેમની આંખોમાં પણ આંસુ હતા, જેને તેઓ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. માતાજી, હાથ ન જોડો. તમે વિશ્વાસ રાખો, સત્ય ક્યારેય હારતું નથી. એટલું કહીને તેઓ ઝડપથી બહાર નીકળી ગયા. જો તેઓ ત્યાં એક ક્ષણ પણ વધુ રોકાયા હોત તો કદાચ તેમની આંખોમાંથી પણ આંસુ નીકળી જાત. અરવિંદ મહેતા દ્વારા આપેલ રિપોર્ટનું દરેક પાનું વાંચતા જજ સાહેબનું દિલ વધુ ભારોભાર બનતું ગયું. તેમણે ફાઇલ બંધ કરી અને થોડા સમય માટે તેમની આંખો નીચે ઝૂકી ગઈ. કાયદાની ખુરશી પર બેઠેલો માણસ પણ અંતે તો માણસ જ હોય છે ને. અદાલતની કાર્યવાહી શરૂ થઈ. રાઘવ આરોપીના પાંજરામાં ઊભો હતો. તેનો ચહેરો ઉતરેલો હતો, આંખો અંદર ધસી ગઈ હતી અને શરીર થાકથી ચૂર થઈ ગયું હતું. વકીલોની રોજની ફી અને કોર્ટના ચક્કરોએ તેને આર્થિક અને માનસિક રીતે સંપૂર્ણ રીતે તોડી નાખ્યો હતો. જજ રઘુનંદન પોતાની સીટ પર બેઠા. રાઘવે હાથ જોડ્યા. તેના અવાજમાં એક અજાણી શાંતિ અને થાક હતો. તે બોલ્યો, માય લોર્ડ, હું હવે હાર માની ગયો છું. મને હવે કોઈ વકીલ નથી જોઈતો અને કોઈ દલીલ પણ નથી કરવી. મારી બહેનો જે માંગે છે હું તેમને આપવા તૈયાર છું. હું ઘર અને ડેરી બધું જ તેમના નામે કરી દઈશ. બસ મને આ રોજ રોજના તમાશાથી મુક્ત કરી દો. આ સાંભળતા જ નીલમ અને સરોજના ચહેરા પર એક કઠોર સ્મિત આવી ગયું. વકીલ ભાટી સાહેબ તરત જ ઊભા થઈને બોલ્યા, માય લોર્ડ, જ્યારે પ્રતિવાદી પોતે જ તૈયાર છે તો હવે ન્યાયમાં મોડું શા માટે? કૃપા કરીને તરત જ મિલકતના વેચાણનો આદેશ આપો. જજ રઘુનંદને ચશ્મા ઉતાર્યા અને પોતાની તીક્ષ્ણ નજર નીલમ અને સરોજ પર નાખી. ભાટી સાહેબ, અદાલત ફક્ત દલીલો પર નથી ચાલતી. ગયા અઠવાડિયે આ કેસની એક ગુપ્ત તપાસ કરવામાં આવી હતી, જેથી આખું સત્ય અદાલત સામે આવી શકે. કોર્ટરૂમમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. નીલમ અને સરોજના ચહેરા પર ગભરાહટ દેખાવા લાગી. તેઓ ફાટી ગયેલી આંખોથી એકબીજાને જોવા લાગ્યા. જજ સાહેબ આગળ બોલ્યા, આ ગુપ્ત તપાસમાં સામે આવ્યું છે કે શ્રીમતી નીલમ, શ્રીમતી સરોજ અને તેમના વકીલ મિસ્ટર ભાટીએ આ અદાલતમાં ખોટી દલીલો અને ખોટા સાક્ષીઓ રજૂ કર્યા છે, અને જેના પર બધું હડપ કરવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે એ ભાઈ તો સાચા અર્થમાં દેવતા સમાન છે. આ સાંભળીને રાઘવ આશ્ચર્યચકિત થઈ ગયો. તેને પણ ખબર નહોતી કે તપાસ ક્યારે થઈ હતી. જજ સાહેબ આગળ બોલ્યા, જ્યાં લોકો પોતાના બીમાર માતા પિતાને બોજ સમજીને છોડીને ચાલ્યા જાય છે, ત્યાં રાઘવ અને તેની પત્ની પોતાની લાચાર માતાની સેવા ભગવાન સમાન કરી રહ્યા છે. તેના ઘરની દિવાલોમાં આજે પણ તેના ત્યાગની ગૂંજ સંભળાય છે. મારા દૃષ્ટિકોણથી શ્રીમાન રાઘવની બહેનોનો આ મિલકત પર કોઈ નૈતિક હક નથી. આ સાંભળતા જ કોર્ટરૂમમાં ખળભળાટ મચી ગયો. વિરોધ પક્ષના વકીલ તરત જ ઊભા થયા. ઓબ્જેક્શન માય લોર્ડ, મિસ્ટર રાઘવ પોતે જ હિસ્સો આપવા તૈયાર છે અને કાયદાના દૃષ્ટિકોણથી પણ. વકીલની વાત અધૂરી રાખીને જજ સાહેબનો અવાજ ગરજ્યો, મિસ્ટર ભાટી, હું કાયદાને તમારા કરતાં વધુ સારી રીતે જાણું છું. હા, કાયદો દીકરીઓને તેમના પિતાની મિલકતમાં હક આપે છે,
પરંતુ શું કાયદો એ પણ નથી કહેતો કે જે વ્યક્તિ પોતાની ફરજો તરફથી મોઢું ફેરવે તેને અધિકાર મેળવવાનો હક નથી? તેમણે આગળ કહ્યું, આ માણસે પોતાની આખી જિંદગી પોતાની બહેનો માટે વારે મૂકી દીધી. પોતાનું ભણતર છોડ્યું, પોતાના સપના છોડ્યા, પોતાનું ભવિષ્ય છોડી દીધું, જેથી તેની બહેનો ભણી શકે અને આગળ વધી શકે. તેણે બહેનોના લગ્નમાં લાખો રૂપિયા ખર્ચ્યા, તેમની દરેક મુશ્કેલીમાં તેમની મદદ કરી, અને આજે એ જ બહેનો પોતાના ભાઈને બરબાદ કરવા પર ઉતરી આવી છે. જજ સાહેબનો અવાજ હવે લોખંડ જેવો કઠોર અને દ્રઢ થઈ ગયો હતો. જજ સાહેબે નીલમ અને સરોજ તરફ જોઈને કહ્યું, શું રાઘવે આર્થિક તંગી હોવા છતાં તમારા દીકરાના ઓપરેશન માટે પૈસા આપ્યા નહોતા સરોજબેન? શું તેણે પોતાની પત્નીના દાગીના ગીરવે નહોતા રાખ્યા? અને નીલમબેન, શું તેણે તમારા પતિના ડૂબતા વ્યવસાયને બચાવવા માટે પોતાના માથે કર્જનો પહાડ નહોતો ચડાવ્યો? નીલમ અને સરોજના ચહેરા ફીકા પડી ગયા. જજ સાહેબે કડક અવાજમાં કહ્યું, અદાલત તમારી પાસે જવાબ માંગે છે. કહો, તમારા ભાઈએ તમારા માટે આ બધું કર્યું હતું કે નહીં? હા જજ સાહેબ, નીલમ અને સરોજે ધીમા અને દબાયેલા અવાજમાં કહ્યું. જજ સાહેબ ફરી કઠોર સ્વરે બોલ્યા, આજે પણ એ કરજ રાઘવના માથે છે, અને તમે બંને અહીં મિલકતના હિસ્સાની વાત કરી રહ્યા છો? તમને શરમ આવવી જોઈએ. વકીલ ભાટીએ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો, પણ માય લોર્ડ, કાયદા મુજબ દીકરીઓનો સમાન હક બને છે. જજ રઘુનંદને ટેબલ પર હાથ મારીને કહ્યું, મિસ્ટર ભાટી, કાયદો ફક્ત હક માટે નથી, ન્યાયની રક્ષા માટે બનાવવામાં આવ્યો છે. છતાં પણ જો મિસ્ટર રાઘવ પોતે ઈચ્છે તો અદાલત મિલકતના વેચાણને મંજૂરી આપે છે, પરંતુ એક શરતે. બહેનો આશ્ચર્યથી એકબીજાને જોવા લાગી. શરત? જજ સાહેબ સ્મિત સાથે બોલ્યા, હા, કારણ કે તમે બંને માનો છો કે પિતૃ સંપત્તિમાં દીકરીઓનો હક મળવો જરૂરી છે, ભલે તમારા ભાઈની પરિસ્થિતિ કેવી પણ હોય. પરંતુ ન્યાયના સિદ્ધાંત મુજબ આ નિયમ તમારા ઉપર પણ લાગુ પડે છે. જજ સાહેબે પોતાની ખુરશી આગળ ખેંચી અને કહ્યું, આદેશ આપતા પહેલાં મને તમારા પતિઓના સહીવાળું એક હલફનામું જોઈએ. તેમાં લખેલું હોવું જોઈએ કે જે દિવસે તમને તમારા પિયર તરફથી મિલકતમાં હિસ્સો મળશે, એ જ દિવસે તમારા પતિઓ પોતાની તમામ પિતૃ સંપત્તિનો સમાન હિસ્સો પોતાની બહેનો એટલે કે તમારી નણંદોને રોકડ અથવા તો જમીનના રૂપમાં આપી દેશે. કોર્ટમાં એવો સન્નાટો છવાઈ ગયો કે સોય પડે તો પણ અવાજ સંભળાઈ જાય. જજ સાહેબ આગળ બોલ્યા, અને સાંભળો, તે દિવસે તમારી નણંદો પણ કોર્ટમાં હાજર હોવી જોઈએ. હું પોતે જોઈશ કે જેમ તમે તમારા ભાઈ પાસેથી હક લઈ રહ્યા છો, તેમ તમે તમારી નણંદોને પણ તમારા સસરાના ઘરની મિલકતમાં હક અપાવો છો કે નહીં. આખરે કાયદો બધા માટે એક સરખો છે, નહીં? તમે ફક્ત લેવાનો કાયદો નહીં માનો, આપવાનો કાયદો પણ માનવો પડશે. આ સાંભળતા જ નીલમ અને સરોજના પતિઓના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું અને તેમને પરસેવો આવી ગયો. તેઓ અત્યાર સુધી પાછળની બેન્ચ પર બેઠા સ્મિત કરતા હતા. જો તેમની મિલકતનું વેચાણ થઈ જાય તો તેઓ મુશ્કેલીમાં પડી જાય. તેમનો કરોડો રૂપિયાનો શોરૂમ અને આલિશાન મકાન બધું જોખમમાં આવી જાય. નીલમના પતિએ તરત જ પોતાની પત્નીનો હાથ ખેંચ્યો અને ધીમા અવાજમાં કહ્યું, આ શું મુશ્કેલી આવી ગઈ? જો મારે મારી ત્રણેય બહેનોને હિસ્સો આપવો પડશે તો આપણે તો રસ્તા પર આવી જઈશું. હમણાં જ કેસ પાછો ખેંચી લો. જજ સાહેબે પૂછ્યું, તો તમે શું કહો છો? શું હું તમને આગળની તારીખ આપું જેથી તમે તમારી નણંદોને કોર્ટમાં બોલાવી શકો? નીલમ અને સરોજ, જે અત્યાર સુધી ખૂબ હિંમતથી ઊભી હતી, હવે બિલકુલ ગભરાઈ ગઈ હતી. તેમને સમજાઈ ગયું કે બીજાનું ઘર તોડવું સરળ છે, પરંતુ વાત પોતાના ઘરની આવે ત્યારે મુશ્કેલી સમજાય છે. નીલમે કાંપતા અવાજમાં કહ્યું, નાના જજ સાહેબ, અમને કોઈ હિસ્સો નથી જોઈતો. તેના પતિ વિકાસે તરત તેનો હાથ પકડી લીધો અને બંને બહાર જવા લાગ્યા. સરોજે પણ માથું ઝુકાવીને કહ્યું, અમે અમારો કેસ પાછો ખેંચીએ છીએ, અમને કોઈ હિસ્સો નથી જોઈતો. તેનો પતિ પણ ઊભો થઈ ગયો અને બોલ્યો, ચાલો અહીંથી, અમને કંઈ જ નથી જોઈતું. એટલામાં જજ સાહેબનો ગૂંજતો અવાજ આવ્યો, રોકાઈ જાઓ. અદાલતને મજાક સમજી લીધું છે શું? જ્યારે મન થયું આરોપ લગાવ્યો અને જ્યારે પોતાનો વારો આવ્યો તો ભાગી ગયા. તમે અદાલતને ભ્રમિત કર્યા, દેવતા સમાન ભાઈ પર ખોટા આરોપ લગાડ્યા અને અદાલતનો
મૂલ્યવાન સમય બગાડ્યો. આ ગુનામાં અદાલત તમારા બંને પર 2 લાખ રૂપિયાનો દંડ આદેશ કરે છે, જે 7 દિવસની અંદર રાઘવને નુકસાન પૂર્તિ તરીકે આપવામાં આવશે. અને મિસ્ટર ભાટી, અદાલતને ભ્રમિત કરવાના ગુનામાં તમને વકીલાત કરવા પર 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. આ પછી આવું ફરી થાય તો તમારું વકીલાતનું લાયસન્સ હંમેશા માટે રદ કરવામાં આવશે. અદાલતનો આ નિર્ણય સાંભળતા જ બંને બહેનોની હાલત એવી થઈ ગઈ જાણે કાપો તો લોહી નહીં. અને તેમના પતિઓ તો એવી સ્થિતિમાં હતા કે લાગતું હતું શ્વાસ જ અટકી ગયો. તેઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેમને લેવાના દેવા પડી જશે. સંપૂર્ણ કોર્ટરૂમ તાળીઓની ગડગડાટથી ગુંજી ઉઠ્યો. રાઘવની આંખોથી આંસુ વહેવા લાગ્યા. જજ સાહેબે રાઘવ તરફ જોઈને સ્મિત કરતાં કહ્યું, રાઘવજી, જાઓ, તમારી ડેરી સંભાળો, તમારી પત્ની અને બાળકોનો ખ્યાલ રાખો અને તમારી માતાની સેવા કરો. આજથી તમારી બહેનો તમને હેરાન નહીં કરે. રાઘવ જ્યારે કોર્ટમાંથી બહાર આવ્યો ત્યારે તેનું માથું ગર્વથી ઊંચું હતું. જ્યારે તેની બહેનો, જેમણે પોતાને જમીનમાં ધસાઈ જવા જેવી સ્થિતિમાં જોઈ, એ ચોરોની જેમ નજર નમાવતા પોતાની કારમાં બેઠા અને કંઈ બોલ્યા વિના બહાર નીકળી ગયા. તો મિત્રો, જજ સાહેબે જે ચુકાદો આપ્યો તે યોગ્ય હતો કે નહીં? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને એ પણ જણાવો કે તમે અમારી વાર્તાઓ કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વાર્તા છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.